નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, 3 માર્ચ હોળિકા દહનના દિવસે પૂજા પાઠ વ્રત ભલે ન કરો, પરંતુ મિત્રો હોળિકા દહનના ખાસ દિવસે આ એક વસ્તુ ચોક્કસ ખાઈ લેજો। એટલા પૈસા આવશે કે મિત્રો તમે સંભાળી નહીં શકો। મિત્રો, આજે અમે તમને એક ગુપ્ત અને ચમત્કારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હોળિકા દહનના દિવસે ચોક્કસ ખાઈ લેજો। જો મિત્રો તમે 3 માર્ચ હોળિકા દહનના દિવસે આ વસ્તુ ખાઈ લીધી તો આવનારા સમયમાં તમે ધનવાન બની જશો। વિશ્વાસ ન હોય તો પણ મિત્રો માર્ચની રાત્રે હોળિકા દહનના ખાસ દિવસે અજમાવીને જોઈ લેજો। શું ખબર આ વસ્તુ ખાવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જાય? આગળ તમારી મરજી મિત્રો। મિત્રો, જો તમે 3 માર્ચની રાત્રે હોળિકા દહનના દિવસે વિડીયોમાં જણાવેલ આ એક ગુપ્ત ઉપાય કરી લીધો અને હોળિકા દહનના આ એક ગુપ્ત વસ્તુ નાખી દીધી તો મિત્રો તમને ધનવાન બનતા પણ કોઈ રોકી શકશે નહીં। કારણ કે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવાના છીએ। જો મિત્રો તમે 3 માર્ચ હોળિકા દહનના દિવસે અમારા જણાવ્યા અનુસાર શુભ મુહૂર્ત જોઈને એક વસ્તુનું સેવન કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે મિત્રો તે ખતમ નહીં થાય। મિત્રો, પૂજ્ય ગુરુજીએ પણ પોતાની શિવ પુરાણની કથામાં જણાવ્યું કે 3 માર્ચના રોજ આવનારા હોળિકા દહનના દિવસે જે લોકોના ઘરમાં આ શાક બને છે અને ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ ધન વર્ષા થાય છે। મિત્રો, હોળિકા દહનનું ખૂબ જ વિશેષ અને ખાસ મહત્વ છે। હિન્દુ ધર્મમાં હોળિકા દહન બુરાઈ પર અડાઈના વિજયનું પ્રતીક છે। આ પર્વ ફાગણ માસની પૂનમની રાત્રે મનાવવામાં આવે છે। તેની કથા મહદકિરણ કશ્યપ અને હોળિકા સાથે જોડાયેલી છે। મિત્રો, આ દિવસે જો તમે વ્રત ન પણ રાખો તો કોઈ વાંધો નહીં। આમ તો આ દરેક કોઈ રાખી શકે છે, પરંતુ તમે વ્રત નથી રાખી શકતા કોઈ વાંધો નહીં, પૂજા નથી કરી રહ્યા કોઈ વાંધો નહીં, પરંતુ મિત્રો તમારે હોળિકા દહનના દિવસે એક વસ્તુ જરૂર ખાઈ લેવાની છે। તેનાથી મિત્રો તમારી ધન દોલતમાં વૃદ્ધિ તો થશે જ, સાથે તમારા ઘરમાં ધન દોલતનો વરસાદ થશે। મિત્રો, આજની આ ગુપ્ત જાણકારી બિલકુલ ધ્યાનપૂર્વક અને કાન ખોલીને સાંભળી લેજો મિત્રો। કારણ કે મિત્રો આજે હું જે વસ્તુઓ ખાવાની વિશે વાત કરવાનો છું તે વસ્તુઓ ખાવાથી નરસિંહનો અવતાર લીધેલા શ્રી હરિવિષ્ણુ અને હોળિકાનો અવતાર લીધેલા માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે। તેથી મિત્રો શ્રી હરિવિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે, આ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને અંત સુધી મિત્રો સાંભળો, અડધો અધૂરો ન સાંભળો। ઘણા લોકો હોય છે જે વિડીયોને વચ્ચેથી કાપીને જુએ છે અને પછી આવા લોકોને જીવનમાં ક્યારેય સફળતા હાંસલ પણ નથી થતી। તેથી મિત્રો વિડીયોને અડધો અધૂરો છોડીને ન જાઓ, તમે વિડીયોને પૂરેપૂરો સાંભળો। મિત્રો, આ વખતની હોળી પૂરા 500 વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે અને આ દિવસે
ભદ્રાનો છાયો પણ છે અને તેની સાથે ગ્રહણ પણ છે. કયું ગ્રહણ છે? ચંદ્રગ્રહણ. આ ચંદ્રગ્રહણ ખૂબ જ ઘાતક સાબિત થવાનું છે અને કેટલીક રાશિઓ માટે આ ખૂબ જ લાભદાયક સાબિત થવાનું છે. કેટલીક રાશિઓ એવી છે જે કરોડપતિ બનવાની છે. તેમના ભાગ્યનો તેમને સાથ મળશે. તેથી કોમેન્ટ બોક્સમાં મિત્રો પોતાની રાશિ જરૂર નાખજો, જેથી તમારી રાશિ અનુસાર જે કંઈ ઉપાય બની શકે અમે તમને તમારી કોમેન્ટના રિપ્લાયમાં જણાવીશું. અને મિત્રો પૂજ્ય ગુરુજીએ કહે છે કે 3 માર્ચ હોળિકા દહનના દિવસે ભલે કંઈ ખાતા, પૂજાપાઠ, વ્રત ભલે ન કરતા, પરંતુ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી પણ નહીં શકો મિત્રો. સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે ભલે કાંઈ પણ થઈ જાય, પરંતુ 3 માર્ચ હોળિકા દહન પર એવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવતા, નહીંતર આખો પરિવાર કંગાળ થઈ જશે. સાથે જ મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે 3 માર્ચ હોળિકા દહન પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 3 માર્ચ હોળિકા દહનની રાત્રે ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીંતર મિત્રો બરબાદ થતાં વાર નહીં લાગે. આની સાથે જ મિત્રો તો દહન પર તમારે આ 5 કામ ન કરવા જોઈએ. જે પણ માતાઓ બહેનો હોળિકા દહનના ખાસ દિવસે આ 5 કામો કરે છે તો તેમની જિંદગી બરબાદ થઈ જાય છે, તેમના ઘરમાં કંગાળી છવાઈ જાય છે. અને જે ઘરમાં હોળિકા દહનના દિવસે આ 5 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરથી હંમેશ માટે ચાલી જાય છે મિત્રો. સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે 3 માર્ચ હોળિકા દહનના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા જ ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવશે. અને સૌથી મુખ્ય ઉપાય જે હોળિકા દહનની રાત્રે હોળિકાની અગ્નિમાં નાખી દેવી, આ એક ગુપ્ત વસ્તુ અને હોળિકાની રાખનો ઉપાય જરૂર જ કરવાનું છે. પછી જુઓ મિત્રો તમારી ગરીબી કેવી રીતે સમાપ્ત થાય છે. તો મિત્રો જુઓ, વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું. અમે તો મિત્રો માત્ર સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ન માનો એ મિત્રો તમારી મરજી. પરંતુ મિત્રો એક વાત જરૂર કહીશું કે જો મિત્રો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. સાથે જ મિત્રો ઘણા મિત્રો મને કોમેન્ટ કરીને પૂછે છે કે ગુરુજી, હોળિકા દહન પર આ ઉપાયને કેવી રીતે કરવાનો છે, શું નિયમ છે? તો હું મિત્રો તમને લોકોને આના વિશે પણ વિસ્તારથી જણાવીશ. મિત્રો અમે તમને જે પણ જ્ઞાનવર્ધક જાણકારી આપી રહ્યા છીએ તે સંપૂર્ણ રીતે મફત. અમે તમારી પાસેથી કોઈ પૈસા નથી લેતા. બસ મિત્રો તમારા સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચાડવા માંગીએ છીએ. તેથી અમે તમને એક નિવેદન કરીએ છીએ કે આ વિડીયોને મિત્રો પૂરેપૂરો સાંભળો, અધૂરો અડધો ન છોડો. ઘણા લોકો હોય છે જે વિડીયોને કાપીને વચ્ચે વચ્ચે જુએ છે. યાદ રાખો મિત્રો, અડધો અધૂરો જોઈને જીવનમાં
સફળતા નથી મળતી. તેથી મિત્રો વિડીયોને અંત સુધી જરૂર સાંભળો. હવે મિત્રો અમે તમારો વધારે સમય ન બરબાદ કરતા જણાવી દઈએ કે 3 માર્ચ હોળિકા દહનના દિવસે કઈ વસ્તુ ખાવાથી તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે. કારણ કે મિત્રો આ વખતની હોળિકા દહન પૂરા 500 વર્ષો પછી આવા શુભ સમય પડવા પર જઈ રહી છે અને હોળિકા દહનનો પાવન પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો ચાલો મિત્રો સૌથી પહેલાં અમે તમને હોળિકા દહનની થોડીક જાણકારી આપી દઈએ. તો મિત્રો ધ્યાનથી સાંભળો. તો મિત્રો આ વર્ષે હોળિકા દહન 3 માર્ચ 2026 મંગળવારની સાંજે ફાગણ માસની પૂર્ણિમા તિથિમાં કરવામાં આવશે. જ્યારે ધૂળેટી 4 માર્ચ 2026 બુધવારે મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ માર્ચે જ રહેશે અને તે જ દિવસે સાંજના સમયે હોળિકા દહનનું શુભ મુહૂર્ત પ્રાપ્ત થશે. પધરાનો સાયો માટે ભાગે દિવસના પૂર્વ અથવા મધ્યમ ભાગમાં મનાવવામાં આવી રહ્યું છે અને શાસ્ત્રો અનુસાર પધરા મુખકાળમાં હોળીનું દહન વર્જિત હોય છે. તેથી મિત્રો દહન હંમેશા પધરા સમાપ્ત થયા પછી જ કરવામાં આવે છે. મિત્રો આ વર્ષે સાંજ પછી લગભગ સૂર્યાસ્ત પછી રાત્રિના પ્રારંભ પ્રહર સુધી લગભગ 2.5 કલાકનો શુભ સમય હોળિકા દહન માટે ઉત્તમ મુહૂર્ત રહેશે. પૂજા વિધિમાં સૌથી પહેલાં ધન સ્થળને શુદ્ધ કરી લાકડાઓ, છાણા અને શોકી સામગ્રી સજાવવામાં આવે છે. વચ્ચે પ્રહલાદજીનું પ્રતીક સ્થાપિત કરવામાં આવે છે. રોળી, અક્ષત, મોળી, ગોળ, હળદર, ફળ, નાળિયેર, નવા પાકના જે અથવા ઘઉં અર્પિત કરવામાં આવે છે. મિત્રો પછી મિત્રો જળ અર્પણ કરી પરિક્રમા કરવામાં આવે છે. સામાન્ય રીતે 3 અથવા 7 વાર ઓમ પ્રહલાદાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે છે. મિત્રો અને પરિવારની સુખ સમૃદ્ધિ, રોગ નાશ તથા નકારાત્મક શક્તિઓના દહનની પ્રાર્થના કરવામાં આવે છે. અગ્નિ પ્રજ્વલિત થયા પછી શેકેલા જવને પ્રસાદ રૂપમાં ગ્રહણ કરવું શુભ માનવામાં આવે છે. મિત્રો આ પ્રકારે વિધિ વિધાનથી કરવામાં આવે છે. હોળિકા દહન બુરાઈ પર અડાઈનો વિજય, ભયથી મુક્તિ અને ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો હોળીના પાવન અવસર પર હોળિકા દહનની અગ્નિમાં માત્ર શુદ્ધ અને સ્વાસ્તિક વસ્તુઓ જ અર્પિત કરવી જોઈએ, જેમ કે નયપાક અને ઘઉંની ડુંડીઓ, સમૃદ્ધિ માટે ગોળ અને ચણા, મધુરતા અને સૌભાગ્ય માટે નાળિયેર, સંકટનાશ અને મનોકામનાના પૂર્તિ માટે હળદરનો ગાંઠિયો, રોળી અને અક્ષત, મંગળ કાર્ય સિદ્ધિ માટે તથા થોડી સરસ અથવા તલ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નાખવામાં આવે છે. ધ્યાન રહે કે મિત્રો પ્લાસ્ટિક અથવા કોઈ પણ અપવિત્ર વસ્તુ અગ્નિમાં ન નાખો. હોળિકા દહનના બીજા દિવસે સવારે તેની પવિત્ર રાખને ઘરે લાવીને માથા પર હળવું તિલક લગાવવાથી ભય અને રોગ દૂર થવાની માન્યતા છે. મિત્રો મુખ્ય દ્વાર પર થોડી સંતાવથી નજર દોષ અને નકારાત્મક શક્તિઓથી
રક્ષા થાય છે મિત્રો. તિજોરી અથવા ધન સ્થાન પર થોડીક રાખવાથી આર્થિક સ્થિરતાનો આશીર્વાદ માનવામાં આવે છે મિત્રો. તથા મિત્રો જો કોઈ પર ખરાબ નજરનો સંદેહ હોય તો રાખને 7 વાર ઉતારીને પાણીમાં પ્રવાહિત કરી દેવી શુભ માનવામાં આવે છે મિત્રો. શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે કરવામાં આવેલ ઉપાય ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો. મિત્રો, આગળની જાણકારી જણાવતા પહેલાં તમને એક વિનંતી કે મિત્રો આ વિડીયોને અત્યારે લાઈક કરીને ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય હોળિકા માતા જરૂર લખી દેજો મિત્રો. તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આ ખાસ અવસર પર આ જાણવું હવે ખૂબ જ જરૂરી છે કે હોળિકા દહન પર શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તો મિત્રો આજે અમે તમને આ વિશે પૂરી જાણકારી આપીશું. તો ચાલો જાણીએ હોળિકા દહન દરમિયાન શું ખાવું અને શું ન ખાવું. મિત્રો હોળિકા દહનમાં શું ન ખાવું જોઈએ. સૌથી પહેલા મિત્રો હોળિકા દહનના દિવસે માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ન કરો. આથી માત્ર તમારી પૂજાનું મહત્વ ખતમ થઈ શકે છે, પરંતુ મિત્રો કે પણ ખોટું થઈ શકે છે. આ દિવસે સુવાથી બચો, કારણ કે મિત્રો મોડી સુધી સુવાથી તમારા ભાગ્યમાં બાધા આવી શકે છે અને ભગવાન નરસિંહ દેવ તમારાથી ક્રોધિત થઈ શકે છે. તો મિત્રો ચાલો હવે જાણીએ હોળિકા દહન પર તમારે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં બધી વસ્તુ તમારા મન મુક્ત હોય. મિત્રો તમારા અનુકૂળ હોય, પુત્રની પ્રાપ્તિ હોય, સંતાનનું મંગળ હોય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ના આવે. તેથી દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન હોળિકા દહનના દિવસે જરૂર કરી લેવું જોઈએ મિત્રો. સાથે જ મિત્રો કેટલીક એવી વસ્તુ પણ છે જે તમારા ઘરમાં હોળિકા દહન પર ભૂલથી પણ ન બનવી જોઈએ. તેમના વિશે મિત્રો કે હોળિકા દહનની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે મિત્રો દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ જેમ કે કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું, નાળિયેર અર્પિત કરવા જોઈએ. અનુસાર ફળ લાવો, પરંતુ દ્રાક્ષ, કેળા, પપૈયા અવશ્ય હોવા જોઈએ મિત્રો. પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો સાકર અથવા કિસમિસનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો. કારણ કે મિત્રો જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જોવે છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ મિત્રો આ વાતનું તમે વિશેષ રૂપે ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અને માતા લક્ષ્મીજીને નાશપતિ આપણે ક્યારેય પણ ન ચડાવવી જોઈએ. આનાથી ધનનો નાશ થાય છે. કારણ કે મિત્રો આ ફળના નામથી જ અર્થ નીકળે છે કે નાશ કરવા વાળું ફળ, નાશપતિ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને હોળિકા દહન પર દ્રાક્ષ ખાઈ લેશે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. હોળિકા દહનના દિવસે દ્રાક્ષ માં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે. તેથી મિત્રો
તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો. સાથે જ શ્રી હરિ વિષ્ણુજીને હોળિકા દહન પર શેરડી અવશ્ય અર્પિત કરો. મિત્રો, આ ખૂબ જ શુભ અને મંગળ કાર્ય માનવામાં આવે છે. પણ જો મિત્રો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અર્પિત કરી શકો છો. જો મિત્રો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લોશો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી. હોળિકા દહનના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો અને આ દિવસે શુદ્ધ અનાજ હોળિકા દહનમાં અર્પિત કરો અને તેનું સેવન કરો. સાથે જ મિત્રો આ દિવસે માતા લક્ષ્મીને મખણા જરૂર ચડાવવા જોઈએ. જે રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખણા પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે મિત્રો મખણાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહે છે. તો મિત્રો હોળિકા દહનની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દૂર્વા ઘાસ અર્પિત કરે છે, આ કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે. એવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. મિત્રો, આ દિવસે પ્રસાદના રૂપમાં દૂર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને મિત્રો ખવડાવવો. ભગવાન ગણેશની કૃપા હંમેશા મિત્રો તમારા પરિવાર પર બનેલી રહેશે. જે વ્યક્તિ હોળિકા દહનના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધની થવાથી કોઈ પણ નથી રોકી શકતું. મિત્રો, માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં આખા પરિવારને આ જરૂર ખવડાવવો. આનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. મિત્રો, ધન સંપત્તિ ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. તમને મિત્રો આશીર્વાદ આપે છે. માતા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં જણાવ્યા છે કે હોળિકા દહનના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી એવી બીમારીઓ છે જે તે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે હોળિકા દહનના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલા હોય છે. માનવામાં આવે છે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ જ આ ફળ ખાધું હતું. હોળિકા દહન દરમિયાન તમને દુઃખનો સામનો નથી કરવો પડતો. સીતાફળ તમારે મિત્રો જરૂર ખાવું જોઈએ. માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પરંતુ મિત્રો યાદ રહે, જ્યારે હોળિકા દહન મંગળવારના દિવસે પડી જાય તો રીંગણનું શાક ન ખાતા પાપ લાગે. એક જ્યુસ ન પીવું જોઈએ. તો યાદ રાખો, તેમાં મીઠું ન નાખો, નહીંતર વ્રત તૂટી જશે. સાથે જ મિત્રો આ જ્યુસમાં બરફ પણ નાખવો ન જોઈએ. ફળનો સાદા જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. હોળિકા દહન પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ, નહીંતર આખું ઘર બરબાદ થઈ જશે.
અને મિત્રો કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. આવું ખાવાનું કર્મ બનતા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. ધર્મ અનુસાર હોળિકા દહન પર શું ન ખાવું જોઈએ? તો મિત્રો લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણે હોળિકા દહનના દિવસે ન ખાવું જોઈએ. કારણ કે મિત્રો આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે. અને આ વખતની હોળિકા દહનના જ દિવસે કુલ 22 રીતના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. તેથી મિત્રો લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ આપણે હોળિકા દહનના દિવસે ના ખાવું જોઈએ. કારણ કે મિત્રો આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થાય છે. અને જો કર્મ રાહુ કેતુનું અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે નહીં વસે. સાથે જ જો હોળિકા દહનના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ મિત્રો. તો મિત્રો તમે સાબુદાણાની ખીર અથવા મખણાની ખીર ભગવાનને અર્પિત કરો. અને આ વાત મિત્રો તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો તમે બાકીના દિવસોમાં ચોખા અથવા લસણ ડુંગળી ખાઈ શકો છો. પણ હોળિકા દહન પર લસણ ડુંગળી કોઈ પણ ન ખાતા. નાના નાના બાળકો આ ભૂલો અવારનવાર કરી દે છે. અવારનવાર બજારમાંથી કુરકુરે વગેરે ખાઈ લે છે, જેમાં લસણ ડુંગળી હોય છે. તેથી મિત્રો ઓછામાં ઓછું હોળિકા દહનના દિવસે આવી વસ્તુઓથી દૂર રહો. કારણ કે મિત્રો જો તમે જ વિચારો, તમે ખાસ કરીને હોળિકા દહન પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને તેને પોતાના ઘરને જાણી જોઈને બરબાદ ન કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ મિત્રો. જેમ કે મિત્રો કઢી, પકોડા, પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ મિત્રો. કારણ કે મિત્રો આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે મિત્રો, જેને આપણે પિતાંબરી કહીએ છીએ. તેથી મિત્રો તમે ખુદ પણ આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરો. આનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો હોળિકા દહન તિથિ પર આપણે કોઈની પણ પાસેથી કરજ ના લેવું જોઈએ. જો મિત્રો આપણે હોળિકા દહનના દિવસે જ કોઈની પાસેથી કરજ લઈએ છીએ તો આખું વર્ષ આપણે કરજના બોજમાં ડૂબેલા રહેવું પડે છે મિત્રો. તેથી મિત્રો હોળિકા દહનનો તહેવાર તમે કરજ મુક્ત થઈને જ મનાવવો. સાથે જ મિત્રો શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેના જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માતા એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ મિત્રો તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થ યાત્રા, ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન મનાવવું જોઈએ. આનાથી મિત્રો ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો મિત્રો તમારી કોઈ પણ મનોકામના હોય, ચાહે ધન સંબંધિત હોય, ચાહે સંતાન સાથે જોડાયેલી હોય, તમારી મારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે. તો મિત્રો જો તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો
આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.